નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું કેતન મોલિયા તપોવન સાયન્સ એકેડેમીમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે અગિયાર સાયન્સ ભૌતિક વિજ્ઞાન ચેપ્ટર નંબર 6 કાર્ય ઉર્જા પાવરમાં આપણો અભ્યાસ શરૂ કરીશું અને આગળના ટોપિક જોઈશું. બરાબર, ચલો નેક્સ્ટ પોઈન્ટ છે ટોપિક નંબર 6.7 સ્થિતિ ઉર્જાની વિભાવના. ચલો આપણે અત્યાર સુધીના ચેપ્ટરમાં કાર્ય અને ગતિ ઉર્જા વિશે આપણે ચર્ચા કરી ગયા, કાર્ય ઉર્જા પ્રમેય વિશે ચર્ચા કરી ગયા. આજે સ્થિતિ ઉર્જા વિશે ચર્ચા કરવાની છે. આજે પોર્શન છે ને ચેપ્ટરનો થોડોક બોરિંગ અને અઘરો કહેવાય એવો ટોપિક છે સ્થિતિ ઉર્જા. બરાબર, એટલે આપણે પોઈન્ટ ટુ પોઈન્ટ નંબર પ્રમાણે આપણે થોડુંક આગળ વધીશું. પહેલાં તો સ્થિતિ ઉર્જા એટલે પોટેન્શિયલ. સ્થિતિ ઉર્જા છે એને ઇંગ્લિશમાં આપણે પોટેન્શિયલ કહીએ. પોટેન્શિયલ એ શબ્દ પરથી જ આપણને ખ્યાલ આવે તે કે ક્રિયા કરવાની ક્ષમતા કે શક્યતા દર્શાવે. શું દર્શાવે છે તે? ક્રિયા કરવાની ક્ષમતા કે શક્યતા દર્શાવે છે. એકદમ સામાન્ય ખ્યાલ પોટેન્શિયલ. બરાબર, આપણે એમ કહીએ કે ભાઈ આનું પોટેન્શિયલ ખૂબ વધારે છે, મતલબ કે એની કાર્ય કરવાની ક્ષમતા ઘણી વધારે છે. બરાબર, દાખલા તરીકે ફર્સ્ટ પોઈન્ટ લઈએ, સ્થિતિ ઉર્જા એટલે સંગ્રહિત ઉર્જા. સ્થિતિ ઉર્જા એટલે સામાન્ય ખ્યાલથી શરૂઆત કરીએ આપણે. સ્થિતિ ઉર્જા એ શું છે? સંગ્રહિત ઉર્જા છે. જેમ પદાર્થની ગતિ સાથે સંકળાયેલી ઉર્જા એટલે ગતિ ઉર્જા, એમ પદાર્થ જે છે એની સ્થાન કે સ્થિતિ સાથે સંકળાયેલી જે ઉર્જા આવે એને શું કહેવાય? સ્થિતિ ઉર્જા કહેવાય. એ શું છે? પદાર્થની અંદર સંગ્રહિત ઉર્જા છે. પદાર્થની અંદર સંગ્રહિત ઉર્જા છે. દાખલા તરીકે સમજો, ઉદાહરણ તરીકે કે ધારો કે આપણી પાસે ધનુષ છે. બરાબર, એ ધનુષનું જે તીર છે એ જો ખેંચેલી સ્થિતિમાં હોય, ધનુષનું તીર છે ને આપણે ખેંચેલી સ્થિતિમાં રાખીએ છીએ, તો એનો મતલબ એવો થાય કે આ તીરમાં સ્થિતિ ઉર્જાનો સંગ્રહ થાય છે. આ જે તીર છે એમાં શું થાય છે? ઉર્જા સંગ્રહ પામે છે. એ ઉર્જા કઈ? સ્થિતિ ઉર્જા. અને જ્યારે તમે આની જે પંચ છે એની છોડો, દોરીને છોડો, એટલે શું થાય? તે ખૂબ ઝડપથી ગતિ કરે છે. જેવું તમે એ તીરને છોડશો એટલે શું થાય? તે તીર ખૂબ ઝડપથી, તીર છે એ ખૂબ ઝડપથી ગતિ કરે છે. જેવું તીરને છોડો એટલે તીર ખૂબ ઝડપથી ગતિ કરે. મતલબ કે ગતિ ઉર્જા આવી. તો ગતિ ઉર્જા ક્યાંથી આવી? તો કે જ્યારે તીરને ખેંચી રાખેલું હતું ત્યારે એમાં સ્થિતિ ઉર્જા સ્વરૂપે ઉર્જાનો સંગ્રહ થયો હતો. પડે ખબર? તીરને જ્યારે આપણે ખેંચી રાખેલું હતું ત્યારે સ્થિતિ ઉર્જા સ્વરૂપે ઉર્જાનો સંગ્રહ થયો, એ પછી ગતિ ઉર્જામાં રૂપાંતર પામ્યું. ખબર પડી આટલું? તો સ્થિતિ ઉર્જાનો સામાન્ય ખ્યાલ. ઓકે, પછીનો પોઈન્ટ છે ધરતીકંપ થવાનું કારણ શું છે? ધરતીકંપ થવાનું કારણ તમને સ્થિતિ ઉર્જા ભણીએ છીએ એમાં ધરતીકંપ ક્યાં? તો કે જો સમજો, ધરતીકંપ થવાનું કારણમાં કે ભાઈ આપણી પૃથ્વી જે છે, બરાબર, એ પૃથ્વી જે છે એની જે સપાટી છે એ સપાટી એક સરખી નથી. પૃથ્વીની જે સપાટી છે એ સપાટી કેવી? એક સરખી, એટલે કે નિયમિત નથી. એમ ખબર પડે? પૃથ્વીની સપાટી એક સરખી નિયમિત નથી. એ કેવી છે? અસતત છે. અસતત અને ભંગાણ વાળી છે, જેને તિરાડો કહે છે. કોઈ જગ્યાએ શું છે? એ સપાટી કેવી છે? ભંગાણ વાળી છે, તૂટેલી છે. એને શું કહેવામાં આવે? આપણે તિરાડો. ખબર પડે? આ તિરાડો પૃથ્વીના પોપડાઓ વચ્ચે, આ જે તિરાડો છે આ તિરાડો એ પૃથ્વીના પોપડાઓ વચ્ચે દબાયેલી સ્પ્રિંગ જેમ વર્તે છે. જે તિરાડો છે એ પૃથ્વીના પોપડાઓ વચ્ચે જાણે કે દબાયેલી સ્પ્રિંગની જેમ વર્તે છે. તિરાડો છે એ પૃથ્વીના પોપડાઓ વચ્ચે જાણે કે સ્પ્રિંગ દબાયેલી છે. બરાબર, એ દબાયેલી સ્પ્રિંગની જેમ વર્તે છે, જેને ખૂબ સ્થિતિ ઉર્જા છે. શું છે? દબાયેલી સ્પ્રિંગની જેમ વર્તે છે, જેને ખૂબ સ્થિતિ ઉર્જા છે. એની પાસે સ્થિતિ ઉર્જા પુષ્કળ છે. બરાબર, અને જ્યારે આ તિરાડો એકબીજા સાથે
અદલા બદલી થાય, મતલબ કે એકબીજા સાથે ફરીથી ગોઠવાય, કે જ્યાં તિરાડો છે ત્યાં તિરાડો બુરાય, બીજી જગ્યાએ જ્યાં તિરાડો નથી ત્યાં તિરાડો પડે. આવી તિરાડો જ્યારે એકબીજા સાથે શું થાય, ફરીથી ગોઠવાય ત્યારે ધરતીકંપ થાય છે. આ જે તિરાડો છે એ જ્યારે ફરીથી ગોઠવાશે ત્યારે શું થાય છે, પૃથ્વીમાં ધરતીકંપ થાય છે. તો ધરતીકંપ થવાનું કારણ શું, તો કે આ જે સ્પ્રિંગની જેમ દબાયેલી તિરાડો છે ને, એ તિરાડોની અંદર જે સંગ્રહિત સ્થિતિ ઉર્જા છે, એ સ્થિતિ ઉર્જાને કારણે જ ધરતીકંપ થાય છે. ખબર પડે, બરાબર? એ જે સ્થિતિ ઉર્જા છે એ સ્થિતિ ઉર્જાને કારણે જ આપણને ધરતીકંપ થતો જોવા મળે છે. તો સ્થિતિ ઉર્જા એ કોઈ પદાર્થની સ્થિતિ અથવા ગોઠવણી, પદાર્થની સ્થિતિ અથવા ગોઠવણી. ચલો, આમાં તીર ખેંચાયેલી સ્થિતિમાં હતું, આમાં બોલો તિરાડો છે એ ગોઠવણીમાં હતી, એ ગોઠવણીમાં ફેરફાર થયો, આની સ્થિતિમાં ફેરફાર થાય. એ ફેરફાર કોને અનુલક્ષીને થાય, તો કે સંગ્રહિત ઉર્જાને અનુલક્ષીને થાય. આમાં જેમ ખેંચેલી હતી તો એમાં ઉર્જા સંગ્રહિત થઈ હતી, આમાં તિરાડો વચ્ચે ઉર્જા સંગ્રહિત થઈ હતી, તો એ બધી શું થાય, સંગ્રહિત ઉર્જાના સંદર્ભમાં અનુલક્ષીને ચર્ચા થાય, તો એને શું કહેવામાં આવે, સ્થિતિ ઉર્જા. સ્થિતિ ઉર્જા એ શું છે, કોઈ પદાર્થની સ્થિતિ અથવા ગોઠવણીને કારણે એમાં જે સંગ્રહ પામેલી ઉર્જા છે તે છે. સ્થિતિ ઉર્જા શું છે, કોઈ પદાર્થની ગોઠવણી અથવા તો, બરાબર, કોઈ પદાર્થ જે છે એની સ્થિતિ અથવા તો ગોઠવણીને કારણે એમાં સંગ્રહ પામતી ઉર્જા છે. ચાલો, નેક્સ્ટ પોઈન્ટ છે ગુરુત્વાકર્ષિત સ્થિતિ ઉર્જા. તો આપણે મુખ્ય બે ઉર્જાઓ ભણવાની છે, એક છે ગુરુત્વાકર્ષિત સ્થિતિ ઉર્જા અને બીજું છે સ્પ્રિંગની સ્થિતિ ઉર્જા. તો આજના સેશનમાં આપણે બેઝિકલી ગુરુત્વાકર્ષિત સ્થિતિ ઉર્જાની ચર્ચા કરીશું, બરાબર? ચાલો સમજો, ગુરુત્વાકર્ષિત સ્થિતિ ઉર્જા શું છે એ સમજીએ. કે ધારો કે મારી પાસે કોઈ m દળનો કોઈ દડો છે, તો એની ઉપર વજન બળ લાગશે mg. m દળનો કોઈ ધારો કે દડો છે તો એની પર વજન બળ mg લાગે. આ દડાને મારે h ઊંચાઈએ લઈ જવો છે. દડાને ક્યાં લઈ જવો છે, h ઊંચાઈએ લઈ જવો છે. તો બોલો મારે શું કરવું પડશે, કાર્ય કરવું પડે. શું કરવું પડે, કાર્ય કરવું પડે. અને સમજો કોઈ પણ ધારો કે દડો છે, ધારો કે પદાર્થ છે ને ઉપર લઈ જવો હોય તો આપણે આમ ઉપર લઈ જવો પડે, કાર્ય કરવું પડે. એમને મેં કહ્યું તો ઉપર જા તો ઉપર જાય નહીં. શું કરવું પડશે, આપણે કાર્ય કરવું પડે, બરાબર? આપણે ગુરુત્વાકર્ષણ બળ જે લાગે છે એ ગુરુત્વાકર્ષણ બળની વિરુદ્ધમાં કાર્ય કરવું પડે. ચલો, કેટલું કાર્ય કરવું પડે, તો કે W ઇક્વલ ટુ વેક્ટર F ડોટ વેક્ટર D. ચલો, F એટલે કોણ, mg, અને mg કેવા, અચળ. પણ ક્યારે, દળ તો અચળ જ હોય, તો g અચળ થાય તો mg અચળ થાય. તો g અચળ ધારેલા છે, જે ઊંચાઈ છે ઇઝ લેસ ધેન પૃથ્વીની ત્રિજ્યા જેટલી છે. આપણે પદાર્થને ઊંચાઈ લઈ જઈએ છીએ પણ એ ઊંચાઈ એ પૃથ્વીની ત્રિજ્યા કરતાં ઘણી ઓછી છે અને એટલા માટે g અચળ થાય. કારણ કે આપણે હવે પછી આગળ જતાં ભણીશું કે જો ઊંચાઈ વધારે હશે તો ગુરુત્વ પ્રવેગમાં ફેરફાર થાય છે, પણ આપણે અત્યારે, બરાબર, ઊંચાઈ જે છે એ ઓછી છે અને પરિણામે ગુરુત્વ પ્રવેગ અચળ છે. જો ગુરુત્વ પ્રવેગ અચળ હોય તો mg બળ પણ અચળ થાય, અને બળ અચળ હોય તો કાર્યનું સૂત્ર મૂકી શકાય, વેક્ટર F ડોટ વેક્ટર D, બરાબર? ચાલો, હવે ડોટ ગુણાકાર છે એટલે cos θ આવશે, તો FD cos θ. ચલો, થીટા કેટલો, તો કે બળ લાગે ક્યાં, નીચે, સ્થાનાંતર થાય ક્યાં, ઉપર. તો થીટા કેટલો, 180. થીટા 180, તો cos θ બરાબર cos 180 ઇક્વલ ટુ -1. તો W બરાબર શું થશે, -mgh. W બરાબર શું થાય, -mgh. તો આ જે કાર્ય થયું એ કાર્યને સમતુલ્ય ઉર્જા પદાર્થમાં સ્થિતિ ઉર્જા સ્વરૂપમાં સંગ્રહ પામે છે. આ જે કાર્ય થાય એ કાર્યને સમતુલ્ય ઉર્જા પદાર્થમાં સ્થિતિ ઉર્જા સ્વરૂપમાં સંગ્રહ પામે છે. તો પદાર્થની ઊંચાઈ h ને અનુલક્ષીને તેમાં સંગ્રહિત સ્થિતિ ઉર્જા એ તે પદાર્થને h ઊંચાઈએ લઈ જવા માટે કરવા પડતા કાર્યના
ઋણ મૂલ્ય જેટલી હોય છે. જોજો શું કહે છે, પદાર્થની ઊંચાઈ h ને અનુલક્ષીને તેમાં સંગ્રહિત સ્થિતિ ઉર્જા એ તે પદાર્થને h ઊંચાઈએ લઈ જવા માટે કરવા પડતા કાર્યના ઋણ જેટલી હોય. મતલબ કે જો ઊંચાઈ સ્થિતિ ઉર્જાને હું v ઓફ h કહી દઉં તો એ કાર્યનું ઋણ હોય, મતલબ કે માઇનસ ઓફ માઇનસ mgh. તો v ઓફ h આપણને કેટલા મળશે, mgh. તો આ થઈ ગઈ સ્થિતિ ઉર્જા. જે કાર્ય કરો એ કાર્યનું ઋણ એટલે કોણ, સ્થિતિ ઉર્જા. તો v ઓફ h ઇક્વલ ટુ શું થશે, mgh. ખબર પડે, બરાબર. ચાલો હવે આ જે ઉર્જા છે એ h ને ચલ છે, એમાં h જે છે એ કેવા છે, ચલ છે. કારણ કે જેમ ઊંચાઈ બદલાશે mg તો અચળ, h જેમ બદલાશે તેમ સ્થિતિ ઉર્જા કેવી થશે, બદલાશે. એટલે ખબર પડે. ચાલો તો ગુરુત્વાકર્ષણ બળ જે છે, ગુરુત્વાકર્ષણ બળ F એ v ઓફ h ના h ની સાપેક્ષે વિકલિતના ઋણ જેટલું હોય છે. મતલબ કે તમે બળ ઉપરથી સ્થિતિ ઉર્જા લાવ્યા તો શું સ્થિતિ ઉર્જાનું સૂત્ર હોય તો એના ઉપરથી બળ મળે કે નહીં, એમ કે સ્થિતિ ઉર્જા તો કયું બળ, એમ બરાબર. તો એ બળ કઈ રીતે મળે, તો કે F ઇક્વલ ટુ માઇનસ dv ઓફ h બાય dh. શું કરવાનું, બળ સ્થિતિ ઉર્જાનું સૂત્ર તમને આપ્યું હોય, તમારે એ સ્થિતિ ઉર્જા માટેનું પાછળનું કયું બળ જવાબદાર છે, આ ઉર્જા સંગ્રહ થાય છે તો કયું બળ જવાબદાર છે, કયા બળને લીધે કાર્ય થાય અને એ કાર્યને સમતુલ્ય ઉર્જા સ્થિતિ ઉર્જામાં સંગ્રહ પામે. તો ટૂંકમાં સ્થિતિ ઉર્જા સંગ્રહ થવા પાછળ કયું બળ જવાબદાર છે જાણવું હોય તો શું કરવાનું, એનું તમારે ઊંચાઈની સાપેક્ષે વિકલન કરવાનું, એનું ઋણ લેવાનું. શું લેવાનું, ઋણ. તો F ઇક્વલ ટુ માઇનસ, ચલો mgh છે, d બાય dh ઓફ mgh, mg તો અચળ, તો d બાય dh, dh બાય dh થાય, એનું મૂલ્ય 1 એટલે આવશે માઇનસ mg. ચલો અચ્છા, ઋણ કેમ આવ્યા, તો કે ગુરુત્વાકર્ષણ બળ કઈ દિશામાં લાગે છે, નીચે. તો ઋણ ચિહ્ન બળ નીચે તરફ લાગવાનું સૂચન કરે છે. ઋણ ચિહ્ન શું સૂચન કરે છે, કે બળ ક્યાં લાગે છે, નીચે તરફ લાગે છે. મતલબ કે નીચેની દિશા જે છે એને આપણે શું લઈએ, ઋણ. બળ ક્યાં લાગે, નીચે તરફ લાગવાનું સૂચન કરે છે. એનું મૂલ્ય લઈ લો એટલે બોલો mg આવી જાય, આપણું બળ આવી જાય. તો બળ ઉપરથી સ્થિતિ ઉર્જા મળે, અને સ્થિતિ ઉર્જા ઉપરથી જો આ રીતે વિકલન કરો તો શું મળી જાય, તમને ફરી પાછું બળ મળી જાય. તો આવા પણ MCQ પૂછાતા હોય છે, સ્થિતિ ઉર્જાના સૂત્ર પરથી બળ મેળવો. તો ખાસ તમારે આ સંબંધ યાદ રાખવાનો કે સ્થિતિ ઉર્જાના વિકલનનું ઋણ મૂલ્ય તમને શું આપે, બળ આપે છે. બોલજો, આટલું ક્લિયર થયું ગુરુત્વાકર્ષણ સ્થિતિ ઉર્જામાં, બરાબર. હવે ચલો, તો દડો હતો, દડો આપણે અહીંયાથી અહીંયા સુધી લાવ્યા. હવે જેવો અહીંથી દડાને મુક્ત કરો એટલે શું થશે, દડાને મુક્ત કરતા વધતી ઝડપ સાથે નીચે તરફ ગતિ કરે છે. દડાને મુક્ત કરો તો શું થશે, વધતી ઝડપ સાથે નીચે તરફ ગતિ કરે. કેમ, કારણ કે મુક્ત પતનનો કિસ્સો થઈ ગયો. હવે પદાર્થ જે છે ને તમે મુક્ત કરો એટલે મુક્ત પતન, તો મુક્ત પતન થઈ ગયું તો પછી એની પ્રવેગી ગતિ થાય, તો પ્રવેગી ગતિમાં વેગ કેવો થાય, વધતો જાય, બરાબર. તો ધારો કે અહીંયા પહોંચે, તળિયે પહોંચે ત્યારે એનો વેગ કેટલો એ મારે જાણવું છે. તો સૂત્ર લઈ લો, v² માઇનસ v0² બરાબર 2gh. v0 તો 0, તો v² બરાબર 2gh. બોલો, આ પ્રમાણે એનો વેગ મળી જાય. ચલો, આ સૂત્રને હું બંને બાજુ હાફ m વડે ગુણી દઉં તો હાફ m ઇન્ટુ 2gh થાય. તો હાફ m v², 2 કેન્સલ થાય તો mgh થાય. અચ્છા, આ કઈ ઉર્જા હતી, ગતિ ઉર્જા. આ કઈ ઉર્જા છે, સ્થિતિ ઉર્જા. તો એનો મતલબ કે ગતિ ઉર્જાનું શું થાય, સ્થિતિ ઉર્જામાં રૂપાંતર. તો h ઊંચાઈએ જે રહેલી સ્થિતિ ઉર્જા હતી, માફ કરજો ભૂલ થઈ,
શું થાય અહીંયા? સ્થિતિ ઉર્જાનું ગતિ ઉર્જામાં રૂપાંતર. h ઊંચાઈએ જે સ્થિતિ ઉર્જા હતી એનું શું થાય છે? હવે ગતિ ઉર્જામાં રૂપાંતર થાય છે. અને દડો જ્યારે તળિયે પહોંચે ત્યારે સંપૂર્ણ સ્થિતિ ઉર્જા એ ગતિ ઉર્જામાં રૂપાંતર પામે છે. જમીન પર પહોંચશે દડો, જમીન પર પહોંચે ત્યારે બધી સ્થિતિ ઉર્જાનું ગતિ ઉર્જામાં રૂપાંતર થાય. ખબર પડે? તો h ઊંચાઈએ રહેલી સ્થિતિ ઉર્જાનું ગતિ ઉર્જામાં રૂપાંતર થાય છે. મુક્ત કરવાથી h ઊંચાઈએ રહેલી જે સ્થિતિ ઉર્જા છે એનું ગતિ ઉર્જામાં રૂપાંતર થતું જાય. અને જ્યારે પદાર્થ તળિયે પહોંચે, જ્યારે પદાર્થ જમીન પર પહોંચે ત્યારે તેની સંપૂર્ણ સ્થિતિ ઉર્જા ગતિ ઉર્જામાં રૂપાંતરિત થાય છે. જમીન પર પહોંચે ત્યારે એની સંપૂર્ણ સ્થિતિ ઉર્જા એ ગતિ ઉર્જામાં રૂપાંતરિત થાય. બોલો, ક્લિયર થયું આટલું? તો આ હતી ગુરુત્વાકર્ષી સ્થિતિ ઉર્જા. બરાબર, મુખ્ય આપણે પોઈન્ટ ભણ્યા ગુરુત્વાકર્ષી સ્થિતિ ઉર્જાનો. ઓકે, ચલો ખ્યાલ આવી ગયો. તો પદાર્થને ઉપર લઈ જવો, કાર્ય કરો તો કેટલી ઉર્જા લેવાની? mgh. બરાબર, આને આપણે સંદર્ભ સપાટી ધારી લીધી છે. સંદર્ભ સપાટી સ્થિતિ ઉર્જા જ્યારે પણ ગણો એટલે ક્યાંથી તમે ગણો છો એ સંદર્ભ સપાટી તમારે લઈ લેવાની. બરાબર, દાખલા ગણશો ત્યારે તમને ખ્યાલ આવશે. ઓકે, તો ઉપર લઈ જાઓ એટલે સ્થિતિ ઉર્જા સ્વરૂપમાં સંગ્રહ પામે, મુક્ત કરો એટલે ફરી પાછું ગતિ ઉર્જામાં રૂપાંતર થાય. ચલો ખબર પડી? ચલો નેક્સ્ટ પોઈન્ટ લઈએ. ચલો નેક્સ્ટ ટોપિક છે સ્થિતિ ઉર્જા ગુરુત્વાકર્ષી જેવા સંરક્ષી બળ માટે જ વ્યાખ્યાયિત કરાય છે. સમજાવો. હવે જુઓ, સંરક્ષી બળ, પહેલા તો શબ્દ આવ્યો. સંરક્ષી બળ એ શું છે તો એની ચર્ચા આપણે આગળના પોઈન્ટમાં કરીશું, એટલે હમણાં કોઈ ચર્ચા નથી કરતા. પહેલાં સમજો, મારો પ્રશ્ન ખાલી એવો છે કે આપણે એવું ભણી કે પદાર્થ ઉપર બળ લગાડો એટલે કાર્ય થાય. એ કાર્યને સમતુલ્ય ઉર્જા પદાર્થમાં સ્થિતિ ઉર્જા સ્વરૂપમાં સંગ્રહ થાય. પ્રશ્ન ખાલી એ છે કે શું બધી જ વખતે કાર્ય કરવાથી શું ઉર્જા સંગ્રહ થાય કે નહીં? બધી જ વખતે બળ વડે આપણે જે કાર્ય કરીએ એ શું દરેક વખતે કાર્ય સ્થિતિ ઉર્જાના સ્વરૂપમાં સંગ્રહ પામે? તો ના. જ્યારે પણ બળની વિરુદ્ધમાં કાર્ય થાય ત્યારે જ આ કાર્ય જે છે એને કાર્યને સમતુલ્ય ઉર્જા છે એ પદાર્થમાં સ્થિતિ ઉર્જા સ્વરૂપમાં સંગ્રહિત થાય છે. ખબર પડે? ક્યારે થાય? તો કે બળની વિરુદ્ધમાં જ્યારે તમે કાર્ય કરો ને ત્યારે જ, બરાબર, એ કાર્યને સમતુલ્ય ઉર્જા પદાર્થમાં સ્થિતિ ઉર્જા સ્વરૂપમાં સંગ્રહિત થાય છે. અને જ્યારે પણ આ બાહ્ય પરિબળો જે છે, બાહ્ય પરિબળો એટલે કે બળ, એને દૂર કરવામાં આવે ત્યારે પદાર્થમાં સંગ્રહિત આ જે સ્થિતિ ઉર્જા છે એ ગતિ ઉર્જામાં, બરાબર, પરિવર્તિત થાય છે. જ્યારે પણ તમે આ બાહ્ય પરિબળ દૂર કરશો એટલે આ પદાર્થમાં સંગ્રહિત જે સ્થિતિ ઉર્જા છે તે ગતિ ઉર્જાના સ્વરૂપમાં પરિવર્તિત થાય, એટલે રૂપાંતર પામે. હવે આને ગાણિતીય રીતે કઈ રીતે દર્શાવાય? મતલબ કે આપણી પાસે ધારો કે સૂત્ર હોય તો સૂત્ર પરથી આપણે કેમ ખબર પડશે કે આ બળ જે છે એને અનુલક્ષીને જે કાર્ય થાય એ કાર્યનો સંગ્રહ સ્થિતિ ઉર્જા સ્વરૂપમાં થાય છે કે નહીં? બરાબર, તો એના માટે તમને સૂત્ર આપ્યું છે કે f of x equal to minus dv by dx. f of x equal to minus dv by dx. તો સ્થિતિ ઉર્જાનું x ની સાપેક્ષે તમે વિકલન કરો, સ્થિતિ ઉર્જાનું x ની સાપેક્ષે વિકલન કરો, એનું ઋણ મૂલ્ય જો બાહ્ય બળ જેટલું થાય તો એ બળને કારણે જે કાર્ય તમે કરો છો એ બળથી જે કાર્ય કરો એ કાર્યને સમતુલ્ય ઉર્જા હંમેશા સ્થિતિ ઉર્જા સ્વરૂપમાં સંગ્રહ પામે. ટૂંકમાં જે બળ આ સૂત્રનું પાલન કરે ને એ બળથી જે કાર્ય થાય એ કાર્યને સમતુલ્ય ઉર્જા સ્થિતિ ઉર્જા સ્વરૂપમાં સંગ્રહ પામે. ખબર પડે? ચલો સરળતા ખાતર આપણે x જ લીધા એટલે કે એક પરિમાણને આપણે ધ્યાનમાં રાખીએ. બરાબર, હવે જો આના ઉપરથી આપણે બીજું પણ પરિણામ મળે. આ સૂત્ર આપણે આગળ પણ હમણાં ભણી ગયા. ચલો f of x dx લો ઇક્વલ ટુ માઇનસ ડીવી લખાય. dx ને આ બાજુ લઈ લો એટલે f of x dx ઇક્વલ ટુ માઇનસ ડીવી. ઇન્ટિગ્રેશન કરી નાખીએ. f of x dx ઇક્વલ ટુ માઇનસ ઇન્ટિગ્રેશન ડીવી.
ચલો xi પ્રારંભિક સ્થિતિથી xf અંતિમ સ્થિતિ, તો vi એટલે xi ની જે સ્થિતિમાં હોય ત્યારે સ્થિતિ ઉર્જા, vf એટલે અંતમાં સ્થિતિ ઉર્જા. તો ઇન્ટિગ્રેશન xi થી xf f of x dx ઇક્વલ ટુ માઇનસ, ચલો ઇન્ટિગ્રેશન dv એટલે v, vi થી vf. ચલો પહેલા અપર લિમિટ મુકાય, માઇનસ કરીને લોઅર લિમિટ મુકાય એટલે આવશે vf માઇનસ vi, આને લખાય માઇનસ ડેલ્ટા વી, ગતિ સ્થિતિ ઉર્જાનો ફેરફાર એટલે ડેલ્ટા વી. અને બોલો આ કાર્ય કહેવાય, તો w બરાબર માઇનસ ડેલ્ટા વી એવું સૂત્ર આવી જાય. તો બોલો હમણાં આપણે આગળ શું કીધું હતું કે સ્થિતિ ઉર્જા એટલે કાર્યનું ઋણ મૂલ્ય, બોલો છે કે નહીં, માઇનસ આવી ગયું આગળ. તો w બરાબર શું થશે, માઇનસ ડેલ્ટા વી. ચલો આ જે કાર્ય છે એ કાર્યમાં સ્થિતિ ઉર્જાની I એટલે પ્રારંભિક અને F એટલે અંતિમ સ્થિતિઓનો સમાવેશ થાય છે કે નહીં? માત્ર ને માત્ર પદાર્થની પ્રારંભિક અને અંતિમ સ્થિતિનો સમાવેશ થાય. તો એનો મતલબ કે આ કાર્ય છે એ પદાર્થની પ્રારંભિક અને અંતિમ સ્થિતિ પર જ આધારિત છે, માર્ગ પર આધારિત નથી. કાર્ય જે છે એ પદાર્થની પ્રારંભિક અને અંતિમ સ્થિતિ પર જ આધારિત છે, માર્ગ પર આધારિત નથી. દાખલા તરીકે સમજો, ઉદાહરણ તરીકે હમણાં આપણે આગળ એવું ભણી ગયા કે એક પદાર્થ આપણો હતો એ પ્રારંભમાં અહીંયા હતો, ત્યાંથી એને અહીંયા સુધી લાવ્યા અને પછી તમે જેવો એને મુક્ત કરો છો ત્યારે જે ગતિ ઉર્જા હતી, માફ કરજો, પદાર્થમાં સંગ્રહિત જે સ્થિતિ ઉર્જા હતી એનું ગતિ ઉર્જામાં રૂપાંતર થઈ ગયું. હમણાં જ આપણે જસ્ટ એક આગળના ઉદાહરણમાં ભણી ગયા, બરાબર? આવી રીતે આપણે કેલ્ક્યુલેશન કર્યું હતું. હવે સમજો આવું તંત્ર નથી. ધારો કે ઢાળ આપ્યો છે, પદાર્થ છે એ ફરીથી અહીંયા છે પણ સપાટીથી ઊંચાઈ h જ છે, ત્યાંથી ગવડીને પદાર્થ અહીંયા આવે છે, તો અહીંયા એનો વેગ મારે ગણવો છે. તો આમાં v ઇક્વલ ટુ √2gh જ આવશે. v ઇક્વલ ટુ √2gh જ આવે, કારણ કે પદાર્થ જે છે એ નીચે કેટલો ગયો ત્યારનો જ વેગ આપણે લેવાનો છે કે નહીં? પદાર્થ છે એ નીચે પહોંચે ત્યારે એનો વેગ કેટલો, તો એ આમાં કેટલો ગણ્યો હતો આપણે? √2gh ગણ્યો તો એ જ વેગ અહીંયા આવશે, √2gh જ આવશે. અને પરિણામે આનો v² વર્ગ કરીએ એટલે 2gh થાય, તો હાફ mv² બરાબર હાફ mgh ઇન્ટુ 2, તો થશે હાફ mv² બરાબર mgh. તો ગતિ ઉર્જાનું સ્થિતિ ઉર્જામાં રૂપાંતર થયું. તો જો આ કિસ્સામાં જેટલી ગતિ ઉર્જા તળિયે મળતી હતી એ જ આ કિસ્સામાં મળે, આ કિસ્સામાં તળિયે જેટલી ગતિ ઉર્જા મળે એ જ આ કિસ્સામાં મળે. બંને વખતે જો એવું નહીં માનતા કે સર અહીંયાથી અહીંયા આવ્યો તો ડી નો લેવાય. અરે ભાઈ આપણે ચેપ્ટર 4માં શું ભણી ગયા હતા, તમારે જે દિશામાંની ચર્ચા કરવી હોય એની જ તમારે સ્થાનાંતર લેવાનું, તો તમારે નીચે તરફની જ વાત કરવી છે ને. તો તમારે આટલી ઊંચાઈ, પદાર્થ અહીંયા હતો ત્યાંથી અહીંયા આવ્યો, કેમ પ્રક્ષિપ્ત ગતિમાં ભણી ગયા પદાર્થ અહીંયાથી અહીંયા આવે તો તમારે x દિશામાં આટલું ને y દિશામાં આટલું. તો આપણે y દિશામાંની ચર્ચા કરતા હોય તો ખાલી h જ લેવું પડે. તો આ માર્ગ હોય કે આ માર્ગ હોય, દરેક વખતે સ્થિતિ ઉર્જાનું રૂપાંતર ગતિ ઉર્જામાં સરખું જ થાય છે. જો હાફ mv² થાય છે. કેમ એવું? તો કે જે કાર્ય જે છે કાર્ય એ પ્રારંભિક અને અંતિમ સ્થિતિ પર જ આધાર રાખે છે, માર્ગ પર આધાર રાખતું નથી. પડે ખબર? કાર્ય જે છે એ અંતિમ અને પ્રારંભિક સ્થિતિ પર જ આધાર રાખે છે, માર્ગ પર આધાર રાખતું નથી. તો બંને વખતે સ્થિતિ ઉર્જાનું રૂપાંતર ગતિ ઉર્જામાં થાય તો એ સરખું જ થાય, કારણ કે આ h ઊંચાઈથી અહીંયા પહોંચે તો આ પણ h ઊંચાઈથી તો આવે છે તો નીચે જ ને, સપાટી પર જ આવે છે. તો સ્થિતિ ઉર્જાનું રૂપાંતર ગતિ ઉર્જામાં સમાન જ થાય, બરાબર? ચાલો ફાઇનલ પોઈન્ટ છે SI એકમ, સ્થિતિ ઉર્જાનો SI એકમ. તો ચલો સ્થિતિનું સૂત્ર શું આવ્યું આપણું? mgh. તો દળનો એકમ કિલોગ્રામ, પ્રવેગનો એકમ મીટર સેકન્ડ -2, ઊંચાઈનો એકમ મીટર, તો આવશે કિલોગ્રામ મીટર સ્ક્વેર સેકન્ડ -2, જેને આપણે જૂલ પણ કહીએ છીએ. કિલોગ્રામ મીટર સ્ક્વેર સેકન્ડ -2 જેને જૂલ પણ કહેવાય. બીજા કેટલાક એકમો આપણે આગળ ભણી ગયા છીએ કાર્ય વખતે, એટલે નો મોર ડિસ્કશન. પારિમાણિક સૂત્ર m1L2 T-2, પારિમાણિક સૂત્ર થઈ જશે m1L2 T-2. ચલો ખબર પડી, બરાબર? તો ખાસ આ સૂત્ર યાદ રાખવાનું છે, w બરાબર -ΔV, બરાબર? અને જો આ સૂત્ર છે ને એને આમ પણ લખી શકો તમે, f of x Δx
ઇક્વલ ટુ માઇનસ ડેલ્ટા વી. એફ ઓફ એક્સ ડેલ્ટા એક્સ ઇક્વલ ટુ માઇનસ ડેલ્ટા વી. એને એમ પણ લખી શકાય, આ ડી એટલે સૂક્ષ્મ ફેરફાર, ડેલ્ટા એટલે મોટો ફેરફાર. તો આને તમે પેલી રીતે પણ લખી શકો. અને સેમ આ જે સૂત્ર છે એને આ રીતે પણ લખી શકો તમે કે એફ ઓફ એક્સ ઇક્વલ ટુ માઇનસ ડેલ્ટા વી બાય ડેલ્ટા એક્સ. એફ ઓફ એક્સ ઇક્વલ ટુ માઇનસ ડેલ્ટા વી બાય ડેલ્ટા એક્સ. ચલો, ખ્યાલ આવી ગયો. તો ટોપિક હતો સ્થિતિ ઉર્જા ગુરુત્વાકર્ષી જેવા સંરક્ષી બળ માટે જ વ્યાખ્યાયિત કરાય છે. સમજાવો તો સંરક્ષી બળો માટે જ આ ઉર્જા વ્યાખ્યાયિત થાય. તો હમણાં આપણે નેક્સ્ટ ટોપિકમાં લઈએ કે સંરક્ષી બળ એટલે શું. ઓકે, ચલો નેક્સ્ટ ટોપિક છે યાંત્રિક ઉર્જાનું સંરક્ષણ. એટલે કે આપણે યાંત્રિક ઉર્જા સંરક્ષણનો નિયમ ભણવાનો છે અને એ પણ છે સંરક્ષી બળ માટે. મતલબ કે આની પછી આપણે અસંરક્ષી બળ માટે પણ નિયમ ભણશું. બરાબર, સંરક્ષી બળ હજી શબ્દ આપણો અટવાયેલો છે, પછી ચર્ચા કરીએ એની. પહેલા જુઓ, ધારો કે કોઈ પદાર્થ છે, એ પદાર્થ પર એફ જેટલું બળ લાગે છે અને એ પણ કયું સંરક્ષી બળ લાગે છે. કેવું બળ લાગે છે? સંરક્ષી. બરાબર, ધારો કે કોઈ પદાર્થ છે એની પર એફ જેટલું સંરક્ષી બળ લાગે છે અને ડેલ્ટા એક્સ જેટલું તે સ્થાનાંતર કરે છે. બરાબર, પદાર્થ જે છે એ ડેલ્ટા એક્સ જેટલું શું કરે છે? સ્થાનાંતર કરે છે. તો પછી કાર્ય ઉર્જા પ્રમેય આપણે ભણી ગયા હતા. કાર્ય ઉર્જા પ્રમેય મુજબ ડેલ્ટા કે ઇક્વલ ટુ ડબલ્યુ. તો ડેલ્ટા કે ઇક્વલ ટુ એફ ડેલ્ટા એક્સ. બળની દિશામાં ધારો કે સ્થાનાંતર થાય તો એફ ડેલ્ટા એક્સ. હવે સંરક્ષી બળ માટે શું ભણી ગયા આપણે કે એફ ઓફ એક્સ અથવા તો એફ ઇક્વલ ટુ માઇનસ ડેલ્ટા વી બાય ડેલ્ટા એક્સ. તો ડેલ્ટા વી ઇક્વલ ટુ માઇનસ એફ ડેલ્ટા એક્સ. ચલો, ડેલ્ટા એફ ડેલ્ટા એક્સ એટલે ડેલ્ટા કે મુકાય. તો ડેલ્ટા વી ઇક્વલ ટુ માઇનસ ડેલ્ટા કે. તો ડેલ્ટા કે પ્લસ ડેલ્ટા વી ઇક્વલ ટુ 0. ડેલ્ટાને જો હું કોમન લઈ લઉં તો કે પ્લસ વી ઇક્વલ ટુ 0. એટલે કોમન લઈ એવું તો ન બોલાય, પણ એમ કહેવાય કે ગતિ ઉર્જાનો ફેરફાર વત્તા સ્થિતિ ઉર્જાનો ફેરફાર. એટલે ગતિ ઉર્જા વત્તા સ્થિતિ ઉર્જાનો ફેરફાર એમ. ચલો, ગતિ ઉર્જા વત્તા સ્થિતિ ઉર્જાનો ફેરફાર 0. ફેરફાર 0, ફેરફાર થતો નથી. મતલબ કે કે પ્લસ વી બંને કેવા થાય? અચળ. મતલબ કે પ્લસ વી અચળ એમ. ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જાના સરવાળામાં કોઈ ફેરફાર થતો નથી. એનો મતલબ કે શું થાય? ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જાનો સરવાળો અચળ. મતલબ કે પ્રારંભની ગતિ ઉર્જા વત્તા પ્રારંભની સ્થિતિ ઉર્જા ઇક્વલ ટુ અંતિમ ગતિ ઉર્જા વત્તા અંતિમ સ્થિતિ ઉર્જા. પ્રારંભની ગતિ ઉર્જા વત્તા સ્થિતિ ઉર્જા બરાબર અંતમાં ગતિ ઉર્જા વત્તા સ્થિતિ ઉર્જા. ચલો, તો ફાઇનલી ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જાનો સરવાળો અચળ રહે છે. તો પછી કે પ્લસ વી જે છે એ અચળ. તો આ ઉર્જા તો નવી પણ ઉર્જા જ હોય. આ ઉર્જા તો નવી પણ શું હોય? ઉર્જા જ હોય. એને કહેવાય કુલ યાંત્રિક ઉર્જા. શું કહેવાય એને? કુલ યાંત્રિક ઉર્જા. ચલો, આ સરવાળો કે પ્લસ બી કેવા અચળ? કે પ્લસ વી કેવા અચળ? તો એનો મતલબ એવો થાય કે ગતિ ઉર્જા બદલાય, સ્થિતિ ઉર્જા બદલાય, પરંતુ યાંત્રિક ઉર્જા અચળ રહે છે. કેમ? હમણાં આપણે ભણી ગયા કે પદાર્થ જે છે હાઈટ ઉપર હતો ત્યારે mgh ઉર્જા હતી. જેમ એ નીચે આવશે તેમ શું થાય છે? સ્થિતિ ઉર્જાનું ગતિ ઉર્જામાં રૂપાંતર થાય. તો ગતિ ઉર્જા બદલાય, સ્થિતિ ઉર્જા બદલાય, પણ સરવાળો તો કેવો? અચળ. સરવાળો એટલે કોણ? કુલ યાંત્રિક ઉર્જા. તો પદાર્થની યાંત્રિક ઉર્જા કેવી છે? અચળ. ખબર પડે? તો ચલો, આને કહેવાય યાંત્રિક ઉર્જા સંરક્ષણનો નિયમ. કે જે તંત્ર પર સંરક્ષી બળ વડે કાર્ય થતું હોય તે તંત્રની કુલ યાંત્રિક ઉર્જા સંરક્ષિત હોય. ચલો, શું વિધાન છે? તો કે જે તંત્ર પર સંરક્ષી બળ વડે કાર્ય થતું હોય તે તંત્રની કુલ યાંત્રિક ઉર્જા અચળ રહે છે. જે તંત્ર પર સંરક્ષી બળ વડે કાર્ય થતું હોય તે તંત્રની કુલ યાંત્રિક ઉર્જા
અચળ રહે છે, બરાબર, અથવા તો સંરક્ષિત. અચળ રહેવું એટલે સંરક્ષણ, સંરક્ષણ એટલે સમય સાથે ન બદલાવું. તો આને કહેવાય યાંત્રિક ઉર્જા સંરક્ષણનો નિયમ, બરાબર. અને એક સૂત્ર પણ મળી ગયું કે ગતિ ઉર્જા વત્તા સ્થિતિ ઉર્જા એટલે યાંત્રિક ઉર્જા, બરાબર. તો આ સૂત્ર યાદ રાખવાનું છે. બીજું તમારે આ સૂત્ર પણ યાદ રાખવાનું છે કે ગતિ ઉર્જાનો ફેરફાર થાય, સ્થિતિ ઉર્જાનો થાય, પણ યાંત્રિક ઉર્જામાં ફેરફાર થાય નહીં એટલે 0. આ બંને સૂત્રો યાદ રાખવાના છે. ડેલ્ટા કે પ્લસ ડેલ્ટા ઈ બરાબર 0 અને કે પ્લસ વી બરાબર ઈ. ગતિ ઉર્જામાં ફેરફાર થાય, સ્થિતિ ઉર્જામાં ફેરફાર થાય, પણ યાંત્રિક ઉર્જામાં ફેરફાર થાય નહીં એટલે 0. ચલો, આ થઈ ગયું સંરક્ષી બળ માટે યાંત્રિક ઉર્જાનું સંરક્ષણ. ચલો, હવે આપણે ચર્ચા કરીએ કે સંરક્ષી બળ શું છે. ઓકે, ચાલો તો આપણે ભણીશું સંરક્ષી બળની વ્યાખ્યાઓ. કે કેવા પ્રકારના બળને સંરક્ષી બળ કહેવાય, એની કેટલીક લાક્ષણિકતાઓ છે. નંબર 1, અત્યાર સુધી આપણે એક સૂત્ર ઘણી બધી વખત લખ્યું કે એફ ઓફ એક્સ ઇક્વલ ટુ માઇનસ ડીવી બાય ડીએક્સ. જે બળ આ સૂત્રનું પાલન કરે ને એ સંરક્ષી બળ હોય. મતલબ કે સ્થિતિ ઉર્જાનું એક્સની સાપેક્ષે વિકલન કરવાથી તમને બળ મળે તો એ બળ હંમેશા કેવું હોય? સંરક્ષી બળ હોય, બરાબર. આ પેલું. બીજું કે સંરક્ષી બળ વડે થતું કાર્ય એ પ્રારંભિક અને અંતિમ સ્થિતિઓ પર આધાર રાખે છે, માર્ગ પર આધારિત નથી. ચલો, સંરક્ષી બળ વડે જ્યારે પણ કાર્ય થશે તો એ પ્રારંભિક અને અંતિમ સ્થિતિઓ જે છે એની પર જ આધાર રાખે. પ્રારંભિક અને અંતિમ સ્થિતિ પર જ આધાર રાખે. એ સ્થિતિ પ્રાપ્ત કરી એના માટેના માર્ગ પર એ આધારિત નથી. તો જ્યારે પણ તમને કાર્ય જોવા મળે અને એ કાર્ય માત્ર પ્રારંભિક અને અંતિમ સ્થિતિઓ પર જ આધાર રાખે તો એ બળ કયું હશે? સંરક્ષી બળ જ હશે. એ જ બળ આવું કાર્ય કરાવી શકે. ખબર પડે? મતલબ કે કાર્ય બરાબર ડેલ્ટા કે, આ કાર્ય ઉર્જા પ્રમેય, અને કાર્ય બરાબર માઇનસ ડેલ્ટા વી, એવું આપણે હમણાં સાબિત કર્યું સંરક્ષી બળ માટે. તો કાર્ય એટલે ગતિ ઉર્જાનો ફેરફાર અને માઇનસ ડેલ્ટા વી એવું લખી શકાય. કાર્ય બરાબર ડેલ્ટા કે ઇક્વલ ટુ માઇનસ ડેલ્ટા વી એવું તમે લખી શકો. તો કાર્ય બરાબર કે એફ માઇનસ કે આઈ અથવા તો વી ઓફ એક્સ આઈ માઇનસ વી ઓફ એક્સ એફ. હા, શું તમે લખી શકો છો. ત્રીજું કે આ બળ વડે બંધ માર્ગ પર થતું કાર્ય શૂન્ય થાય છે. જો બળ સંરક્ષી હોય તો બંધ માર્ગ પર કાર્ય કરો ને તો 0 થાય. કેમ? કારણ કે પ્રારંભિક અને અંતિમ સ્થિતિ સમાન થઈ જાય. બંધ માર્ગ તમે લ્યો તો જ્યાંથી શરૂઆત કરો ત્યાં પાછા આવો કે નહીં? તો પ્રારંભિક અને અંતિમ સ્થિતિ કેવી થઈ ગઈ? તમારી સમાન થઈ ગઈ. જો પ્રારંભિક અને અંતિમ સ્થિતિઓ સમાન થાય તો સ્થિતિ ઉર્જા પણ સમાન થાય. તો ડેલ્ટા વી કેવા થાય? 0. જો ડેલ્ટા વી 0 થાય તો ડેલ્ટા કે પણ કેવા થાય? 0. તો પછી કાર્ય પણ કેવું થાય? 0. ખબર પડે? તો જે બળ વડે બંધ માર્ગ પર થતું કાર્ય શૂન્ય હોય એ બધા સંરક્ષી બળો હોય. તો ચલો, સંરક્ષી બળોમાં તમારે આ 3 પોઈન્ટ યાદ રાખવાના છે. એક તો સૂત્ર, બીજું માર્ગ પર આધારિત નથી, માત્ર પ્રારંભિક અને અંતિમ સ્થાન પર આધાર રાખે, અને બંધ માર્ગે કાર્ય 0. તો એ ઘણા પ્રશ્ન થાય કે સર તો શું પછી અસંરક્ષી બળ હોય? કુદરતમાં અસંરક્ષી બળ છે કે આવું કંઈ ન જોવા મળતું હોય? તો જવાબ છે હા, અસંરક્ષી બળ પણ આવે. જો થયેલ કાર્ય કે ગતિ ઉર્જા જો પદાર્થ વડે થયેલ કાર્ય કે ગતિ ઉર્જા, જો પદાર્થ વડે થયેલ કાર્ય કે ગતિ ઉર્જા એ પદાર્થના ગતિપથ પર કે તેના વેગ જેવા ઘટકો પર આધારિત હોય તો તેવા બળને અસંરક્ષી બળ કહે છે.
જો પદાર્થ વડે થયેલ કાર્ય કે ગતિ ઉર્જા પદાર્થના ગતિપથ પર આધાર રાખે અથવા તો તેના વેગ જેવા ઘટકો પર આધાર રાખે તો પછી તેવા બળને શું કહેવાય? અસંરક્ષી બળ કહેવાય. ઉદાહરણ તો કે ઉદાહરણ તરીકે ઘર્ષણ બળ. ઘર્ષણ બળ જે છે એ અસંરક્ષી બળ છે. ઘર્ષણ બળ લાગ્યું તો પદાર્થને તમે કઈ સીધે સીધો લઈ જાઓ છો કે વાંકો ચૂકો કરીને લઈ જાઓ છો, ઘર્ષણ બળ આધાર રાખે. કેટલું ઘર્ષણ થાય છે એ આધારિત છે. પણ ગુરુત્વાકર્ષણ બળ છે કે પછી વિદ્યુત ચુંબકીય બળ છે કે ચુંબકીય બળ છે, બધા બળો સંરક્ષી બળો છે. હમણાં આપણે ચર્ચા ખાલી કેવી ગુરુત્વાકર્ષણ બળની જ છે. એટલે હંમેશા આ 3 સિદ્ધાંતો જે છે એનું આપણું બળ પાલન કરશે 100%. પડે ખબર? અને આપણે ફિઝિક્સમાં બધા બળો સંરક્ષી બળો છે, માત્ર ને માત્ર ઘર્ષણ બળ જ અસંરક્ષી બળ છે. એટલે ટૂંકમાં આપણે જે ભણવાના છીએ તેમાં આપણે ગુરુત્વાકર્ષણ બળ ભણશું, આપણે વિદ્યુત બળ ભણશું, ચુંબકીય બળ ભણશું, તે બધા સંરક્ષી છે. બરાબર? ગુરુત્વાકર્ષી બળ ઘર્ષણ બળ એક જ કેવું છે? અસંરક્ષી બળ છે. મતલબ કે જો ઘર્ષણ હાજર હોય ને તો આમાંથી એક પણ નિયમનું પાલન ન થાય. જે કંઈ પણ આપણે ભણી ગયા, કાર્ય ઉર્જા પ્રમેય હોય કે પછી બરાબર આપણે જે યાંત્રિક ઉર્જાનું સંરક્ષણ ભણી ગયા, એ બધા નિયમોનું પાલન તો જ થાય જો ઘર્ષણ હાજર ન હોય. ઘર્ષણ બળ હોય તો આ નિયમો આપણે લાગુ પાડી શકતા નથી. એટલા માટે સમજો, આપણે ટોપિકનું નામ શું આપ્યું હતું? યાંત્રિક ઉર્જા સંરક્ષણનો નિયમ સંરક્ષી બળ માટે. એટલે આપણે હજી આગળ યાંત્રિક ઉર્જા સંરક્ષણનો નિયમ ભણશું, પણ અસંરક્ષી બળ હોય ને તો એની ચર્ચા આપણે આગળ કરીશું. ઓકે, ચાલો. તો આ થઈ ગયું સંરક્ષી બળ અને અસંરક્ષી બળ. ચલો હવે આપણે એક નાનું અમસ્તું એક ખાલી થિયરીનું એક ઉદાહરણ લઈએ કે યાંત્રિક ઉર્જા સંરક્ષણના નિયમ કઈ રીતે એપ્લાય થાય. ઓકે, જો ચાલો. તો પોઈન્ટ છે, મુક્ત પતન પામતા પદાર્થ માટે યાંત્રિક ઉર્જાનું સંરક્ષણ થાય છે તે સમજાવો. ચલો, મુક્ત પતન પામતો પદાર્થ લેવાનો. ધારો કે અહીંયા પદાર્થ પ્રારંભમાં છે, એનો વેગ 0 છે, સંદર્ભ સપાટીથી એની ઊંચાઈ છે ધારો કે કેપિટલ H. ધારો કે અહીંયા પહોંચે છે, ત્યાં એનો વેગ ધારો કે VH છે, આ ઊંચાઈ છે H. અને જ્યારે અહીંયા પહોંચે છે ત્યારે એનો વેગ છે VF. બરાબર? નીચે જ્યારે તળિયે પહોંચે ત્યારે એનો વેગ છે VF. તો ચલો, આ જે ત્રણેય ઊંચાઈઓ છે એ ત્રણેય ઊંચાઈઓ માટે આપણે કુલ ઉર્જા ગણીએ. કુલ યાંત્રિક ઉર્જા. ચલો પહેલા તો E of H અહીંયા હોય ત્યારે. તો ચલો, વેગ 0 એટલે ગતિ ઉર્જા તો 0. તો પછી ખાલી કઈ ઉર્જા હશે? સ્થિતિ ઉર્જા mgh. પદાર્થનું દળ ધારો કે m. પછી E of H અહીંયા હોય તો વેગ V of H છે, તો હાફ m V of H સ્ક્વેર. બોલો, આટલી ગતિ ઉર્જા હોય વત્તા આટલી ઊંચાઈ છે તો પ્લસ mgh સ્થિતિ ઉર્જા હોય. બરાબર? ચલો, અહીંયા પહોંચે તો V of 0 કહી દઈએ. તો હવે સમજો, આ નીચે આવી ગયો કે નહીં? તો H તો 0 થઈ ગયા, તો mgh પ્રમાણે સ્થિતિ ઉર્જા તો 0. તો ખાલી કઈ ઉર્જા હશે? હાફ m VF સ્ક્વેર. બોલો, લખતા આવડે? તો આપણે દાખલામાં બસ આવી રીતે સૂત્રો લખવાના હોય. બરાબર? ચલો, હવે યાંત્રિક ઉર્જા સંરક્ષણ મુજબ બોલો, EH ઇક્વલ ટુ E0 થાય. અહીંયા જેટલી કુલ ઉર્જા હશે એટલી જ કુલ ઉર્જા અહીંયા હશે. તો યાંત્રિક ઉર્જા સંરક્ષણ પ્રમાણે EH ઇક્વલ ટુ E0 થાય. તો પછી લખાશે mgh ઇક્વલ ટુ હાફ m VF સ્ક્વેર. તો VF ઇક્વલ ટુ √2gh દળ ઉડી જાય. ઓકે, ચલો, આ વેગ મળી જાય. તો સમજો કે આપણે વેગ ગોતવાનો કીધો હોય તો આપણે બોલો આ રીતે ગોતી શકીએ કે નહીં? ઉર્જા સંરક્ષણ ઉપરથી ગોતી શકાય. અને આપણે ભણી ગયા હતા પેલું v² - v0² બરાબર 2ah 2gh. તો એના ઉપરથી પણ બોલો VF મળી જાય તમને √2gh. આ સૂત્રથી પણ મળે અને યાંત્રિક ઉર્જા સંરક્ષણથી પણ મળે. ચલો, બીજું આમ પણ લખી શકો તમે કે યાંત્રિક ઉર્જા સંરક્ષણ મુજબ EH ઇક્વલ ટુ EH પણ થાય. કારણ કે કોઈ પણ ઊંચાઈ કુલ ઉર્જા તો અચળ જ છે, તો EH ઇક્વલ ટુ EH પણ થાય. તો ચલો, EH કેટલા છે આપણા? mgh. અને સ્મોલ h કેટલા છે? તો કે હાફ m VH સ્ક્વેર પ્લસ mgh. બધામાંથી m ઉડી જાય તો હાફ VH સ્ક્વેર ને કરતા બનાવો. તો આને પેલી સાઈડ લાવો. બરાબર? સોરી, માફ કરજો, અહીંયા કેપિટલ H.
આને આ બાજુ લાવો એટલે આવશે g h માઇનસ h, તો VH ઇક્વલ ટુ અંડર રૂટ 2g h માઇનસ h, VH ઇક્વલ ટુ અંડર રૂટ 2g h માઇનસ h, બોલો આવું લખાય. તો h ઊંચાઈએ ખાલી કઈ ઉર્જા હતી? h ઊંચાઈએ સ્થિતિ ઉર્જા હતી, કારણ કે ગતિ ઉર્જા તો 0 હતી. સ્મોલ h ઊંચાઈએ આ સ્થિતિ ઉર્જાનો અમુક અંશ ગતિ ઉર્જામાં રૂપાંતરિત થાય છે. સ્મોલ h ઊંચાઈએ ગતિ જે સ્થિતિ ઉર્જા હતી, કેપિટલ h ઊંચાઈએ જે સ્થિતિ ઉર્જા હતી એનો અમુક અંશ એ ગતિ ઉર્જામાં રૂપાંતરિત થાય છે. અને જ્યારે જમીન પર પહોંચે, જમીન પર પહોંચે ત્યારે માત્ર કઈ ઉર્જા છે? ગતિ ઉર્જા. તો જમીન પર પહોંચે ત્યારે શું થાય? સ્થિતિ ઉર્જા સંપૂર્ણપણે ગતિ ઉર્જામાં રૂપાંતરિત થાય છે. સ્થિતિ ઉર્જા જે છે એનું સંપૂર્ણ શું થાય છે? ગતિ ઉર્જામાં રૂપાંતર થાય છે. બરાબર. તો ચલો આ આખું તમને શું દર્શાવે છે? આ યાંત્રિક ઉર્જા સંરક્ષણનો નિયમ દર્શાવે છે. આ આખું તમને યાંત્રિક ઉર્જા સંરક્ષણનો નિયમ દર્શાવે છે. ખબર પડે? તો આ તમને આ એપ્લાય કરતા આવડવું જોઈએ કે અહીંયા આટલી ઉર્જા, અહીંયા આટલી ઉર્જા. તમારે પહેલાં તો ઉર્જા ગણવી પડે, ક્યાં કઈ ઉર્જા છે તે તમારે ધ્યાન રાખવું પડે. બરાબર. અને પછી તમારે એ ઉર્જાઓને સરખામણી કરીને તમે કોઈ પણ વેગ છે કે પછી બીજું કોઈ બાબત ગોતવાની કીધી હોય એ તમે દાખલામાં આરામથી મેળવી શકો. ચલો ખબર પડી? ઓકે.